કહેવા માંગીશ કે નારી શક્તિ જ્યારે યુનિટી હોય એકતા જ્યારે એની થઈ જાય એક નહીં પણ હજારો નારી જ્યારે ભેગી થાય છે ત્યારે જે સ્ત્રી સશક્તિકરણનું જે વર્ક આજે મેં જોયું એ ખરેખર કાબિલે તારીફ છે. નારી શક્તિ ધારે કરી શકે, નારી શક્તિ ઉજળાઈ શકે અને સ્વર્ગી બનાવી શકે. તો આજે ઉદાહરણ જોયું છે કે નારી શક્તિ જ્યારે એકઠી થાય ત્યારે એ ખરેખર એક ઉદાહરણ સ્વરૂપ બની અને આજે સ્ત્રી શક્તિનું મેં જોયું છે એમાં બધાને હું પ્રાઉડ ફીલ કરું છું કે નારી શક્તિ શું ના કરી શકે. આજે હું પણ એક NGO ચલાવું છું અને નારી શક્તિ માટે કામ કરું છું. તો મને ખબર છે કે એક દીકરીને એક માને અને બધાને શું એક આમાં બનાવવામાં આવ્યું છે એ આપણે દરેક સ્ત્રીને લાગુ પડે છે. દરેક સ્ત્રી અત્યારે બહુ સમજવા જેવી વાત છે. આ પિક્ચરના અંદરથી આપણે કંઈક સારાંશ લેવાનું છે કે સ્ત્રી કઈ શક્તિ છે. આની અંદર નિર્ભય બનવું બહુ જરૂરી છે. દરેક સ્ત્રીએ નિર્ભય બનવું બહુ જરૂરી છે. નિર્ભયની સાથે સાથે પોતે આત્મનિર્ભર પણ બનવું ખૂબ જરૂરી છે. જો આત્મનિર્ભર સ્ત્રી અત્યારે બનશે તો એને ક્યારેય આવા ગલત રસ્તાને અપનાવવા નહીં પડે કે એને ખરાબ રસ્તો નહીં અપનાવવો પડે કે ભાઈ ચલો હું આત્મનિર્ભર બનું. એક સમાજ સેવિકાનું જે કામ છે ને એ ખરેખર ખૂબ અઘરું છે. ખૂબ એટલે ખૂબ જ અઘરું છે. એ સમાજ સેવિકાનું જે કામ કર્યું છે એવા માલતીબેનને પણ મોનાથીબા મેડમને પણ જે અન્ય બીજા પણ કલાકારોને ખરેખર હું આ સત્યને આવકારું છું અને આ બ્લોકબસ્ટર જાય, હિટ મૂવી જાય એવી આશીર્વાદ અને ધન્યવાદ દરેક કલાકારને. અને મેં ઘણી બધી મૂવીઝ અને ટીવી સિરિયલ્સમાં સ્ટોક કેરેક્ટર્સ કરેલા છે. આજે શક્તિ મૂવી જોઈ, નારી શક્તિ જોઈને ઘણો જ આનંદ થાય છે. અને ભાવિન ત્રિવેદી સરે નારી શક્તિ પર આટલી સરસ મૂવી બનાવી, ગર્લ્સ એજ્યુકેશનને આટલું મહત્ત્વ આપ્યું અને હકીકત જે ગામમાં વસ્તુઓ ચાલી રહી છે એ અમને બતાવી મૂવી થકી એ બહુ મોટો લાભો પણ કહેવાય.